લોકસભા સાંસદ રાહુલ ગાંધી 16 એપ્રિલે મોડાસા ખાતે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરશે। ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમન પહેલા જિલ્લા પોલીસનું ઝીણવટભર્યું રિહર્સલ કરાયું છે અને અરવલ્લી જિલ્લા પોલીસે રૂટ નિરીક્ષણ અને તમામ પોલીસ પોઈન્ટની જાણકારી મેળવી હતી। મોડાસાના સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજાનાર સંગઠન સર્જન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો સહિતના કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે અને મંદિરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કરોડ સર આવતીકાલે 16 તારીખે માનનીય વિરોધ પક્ષના નેતા લોકસભા રાહુલ ગાંધીજી મોડાસા ખાતે પધારનાર છે। તો એ બાબતે આજે તમામ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને રિહર્સલ કરવામાં આવેલું છે। કાલની જે મુલાકાત છે એ બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને પોલીસની સુરક્ષાની દ્રષ્ટિએ પૂરેપૂરી તૈયારીઓ છે। સર, આ જે રિહર્સલ કરવામાં આવ્યું કયા રૂટ પર કરવામાં આવ્યું? આજે રૂટ એમનો જે આવવા જવાનો છે એના ઉપર કરવામાં આવેલું છે। જે પણ જગ્યાઓએ વિઝિટ કરવાના છે એ તમામ જગ્યાઓને આવરી લેવામાં આવેલ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે પણ પોઈન્ટ્સ સૂચનો લાગેલા છે તે તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે।